આપ જેવા સંતો મહાપુરુષો આ બધું વેદિક ને બધું સાચું છે એ સારું છે અત્યારે બધા રીખીને બધું પ્રવાહી વાતાવરણ છે એટલે ત્યારે શું થાય બધું પણ સ્વીકારી લઈએ છીએ એટલે બહુ જરૂરી ચાલે જરૂરી છે હવે નારાયણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી 212 શ્લોકની છે એમાં શિવજીનું પ્રાધાન્ય ઘણું છે પણ કોઈને વાંચવું છે ને કોઈને સમજવું હું નથી. એ જ કહેતો હતો કે આ પરંપરા તમે છે ને સનાતનનું એમનું રાખ્યું છે એ એટલે વધારે રાખ્યું સ્વામિનારાયણ ભગવાને શિવજી અક્ષરમાં જે ફૂલવાડી છે ને ત્યાં પધરાવે પોતે પધરાવે વાહ અને જુનાગઢમાં પધરાવે કાલુપુર સ્વામિનારાયણમાં પધરાવે જે નરનાળ એ ભરતખંડના રાજા છે એ સ્વામિનારાયણ ભગવાનને પોતે બસમાં લઈને પધરાવે ને પહેલું મંદિર કાલુપુર આ સૌથી વિશ્વનું પહેલું મંદિર અંગ્રેજ સરકારે એનો દસ્તાવેજ કરી આપ્યો છે. તો નરનારાયણ દેવની આરતી થાય બધી ભારત ખંડના રાજા અધિષ્ઠાતા રાજા નરનારાયણ દેવ છે હા ભરતખંડના. તો એની આરતી ઉતરે પછી એટલે 2 ઘંટા પછી શિવજીની ઉતરે. તો વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્ય તયા માન્યા દેવતા પંચમાંગ કરી. વાહ સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોકમાં આ શ્લોક એક લખી દીધો. પંચદેવ એમના પૂજ્ય છે હા એના આદર થકી માનવા આદર્શ એમના આશ્રિતોને ઓર્ડર કરે બિલકુલ અને શિવજીનું વ્રત વર્ષમાં એક વખત આવે તો એ પ્રીતિપૂર્વક એ વ્રતને પાળવું. આપનું તો ક્યારેક સાંભળીએ છીએ, હું તો આ બહુ ઉપયોગ કરતો નથી, જી જી ટીવી જોતો નથી, પણ બધી ખબર પડે વાહ 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 બહુ મોટી વાત કરી. આ બ્રહ્માંડમાં કેવું ચાલે. વાહ વાહ બધી ખબર પડે. પ્રત્યક્ષ બધું ચાલી રહ્યું છે આમાં નકામી આંખો ફોડવાની. એટલા લોકો 8, 9, 10, 11 વાગે ઉઠે છે આ છોકરાઓ એ કારણ છે બ્રહ્મરાક્ષસ. હું કહું કે તમે એને 11 વાગે કસ્ટડીમાં ફોન લઈ લો તો સવારમાં જગાડવા નહીં પડે. હા એટલે રાત્રે ઉઠે તરત જ આ